श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ पाद युगलम अय्यंगवीन प्रियम नित्यं श्री मथुराधिपं सुखकरं श्री विठ्ठलेशं मुदा श्रीमद् द्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथ मोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्णगोकुलपति नाथं रघुर्णस्तथा एवं श्री यदुनायकं किल गण श्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुं च स्मरे। આજે બહુ મંગલ દિવસ છે, ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે શ્રી દ્વારકાધીશજી એટલે કાંકરોલીમાં જે શ્રી દ્વારકાધીશજી બિરાજે છે તે આપણા ત્યાં દ્વારકામાં પણ દ્વારકાધીશજી બિરાજે છે અને અહીંયા જે કાંકરોલીમાં જે દ્વારકાધીશજી બિરાજે છે તે દ્વારકામાં જે દ્વારકાધીશજી છે ત્યાં સેવાનો પ્રકાર એ મર્યાદા પ્રકારથી થાય છે. કાંકરોલીમાં શ્રી મહાપ્રભુજી ગોસાઈજીએ જે વિધા બતાવી છે સેવાની રીતની એ પ્રકારે કાંકરોલીમાં બિરાજતા દ્વારકાધીશજીની સેવા થઈ રહી છે. એટલે આજે જે પાટોત્સવ છે એ કાંકરોલીમાં બિરાજતા શ્રી દ્વારકાધીશજીનો પાટોત્સવ છે. એટલે રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લો છે અને શ્રીનાથજીની નજીકમાં, નાથાદ્વારાની નજીકમાં જ કાંકરોલી બિરાજે છે. તો એ ઠાકોરજીના પાટોત્સવના અનુસંધાનમાં પ્રભુ જેમ પ્રેરણા કરે એમ આપણે થોડો સત્સંગ કરીશું. સૌથી પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પાટોત્સવ એ શું છે, પાટોત્સવ કોને કહેવાય. તો શરૂઆતમાં આપણે જે મંગલાચરણ કર્યું એ મંગલાચરણમાં ઠાકોરજીના જુદા જુદા સ્વરૂપના નામ એનું કીર્તન થયું અને તરત પછી શ્રી મહાપ્રભુજીના વંશમાં શ્રી ગોસાઈજી અને 7 બાળકો એનું સ્મરણ પણ થયું. માર્ગની અંદર એ રીતે આપણને ઐતિહાસિક માહિતી મળે છે કે મહાપ્રભુજી એ 84 જે પોતાના વૈષ્ણવો થયા એમાં મોટા ભાગના વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી કંઈક ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપતા હતા. નો ડાઉટ એક્સેપ્શનલી જોવા મળે છે કે કોઈક જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ પોતાના હસ્તાક્ષર પણ સેવા માટે પધરાવી આપ્યા હોય, પોતાના ચરણકમલની છાપ પણ હસ્તાક્ષર માટે પધરાવી આપી હોય, આવા કોઈક એક્સેપ્શન્સ પણ જોવા મળે છે. પણ મુખ્યતઃ મહાપ્રભુજીએ પોતાના સેવકોને ત્યાં ઠાકોરજીનું કોઈકનું કોઈક સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું અને એ વખતે ત્યાં સેવકો પૂછતા પણ ખરા શ્રી મહાપ્રભુજીને કે જે રાજ અમારું કર્તવ્ય શું છે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરતા કે આ જે સ્વરૂપ પધરાવ્યું છે તે મારું સર્વસ્વ છે
અને એની તમે સેવા સુંદર પ્રકારે કરજો. અને મહાપ્રભુજીએ કઈ રીતે સેવા થાય એ પણ પ્રકાર બતાવ્યો છે. સેવા રીતિ પ્રીતિ વ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દેખાઈ. અને ઘણા પ્રસંગમાં વાર્તાના તો એ પણ જોવા મળે છે કે મહાપ્રભુજી પોતાના સેવકને ત્યાં બિરાજતા થોડોક સમય અને બિરાજીને શીખવતા કે આપણા ઠાકોરજીની સેવા કઈ રીતે થાય. તો આ રીતે 84 વૈષ્ણવોના માથે પણ શ્રી મહાપ્રભુજીએ સ્વરૂપ પધરાવી આપ્યા. શ્રી ગુસાઈજીએ પણ 252 ભગવદીઓ પોતાના સેવકો કર્યા, એમના માથે પણ સ્વરૂપો પધરાવી આપ્યા. ગુસાઈજી ત્યાં પણ આજ્ઞા કરતા કે આ સર્વસ્વ છે મારું, અને એમને ખૂબ સારી રીતે તમે સાચવજો, એની સેવા કરજો. હવે કાલક્રમે આ 84 વૈષ્ણવો 252 ભગવદીઓ એ કાલક્રમે એમના ત્યાં જે સ્વરૂપો બિરાજતા હતા એ કોક કુટુંબોમાં વૈષ્ણવોના એ સ્વરૂપો કુટુંબોમાં પણ થોડાક સમય બિરાજી અને એમના કુટુંબીઓની સેવા લીધી છે. અને મહદઅંશે પછી એ બધા સ્વરૂપો જે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીએ પધરાવ્યા હતા 84-252 ભગવદીઓના માથે, એ સ્વરૂપો પછી મહાપ્રભુજી ગોસાઈજીના ઘરે પધાર્યા છે. એટલે આ બધા સ્વરૂપો જે 84-252 ભગવદીઓના હતા તે મહાપ્રભુજી પછી શ્રી ગોસાઈજીની પાસે બિરાજ્યા છે. નાથદ્વારાનું તો મંદિર જ્યારે ગોસાઈજી હતા ત્યારે ગિરિરાજજી ઉપર શ્રીનાથજી બાવા તો બિરાજતા હતા. અને ગોકુલની અંદર એ વખતે શ્રી નવનીત પ્રિયજી બિરાજતા હતા. એટલે આ બે સ્વરૂપોની તો સેવા શ્રી ગોસાઈજીએ કરેલી જ છે. એટલે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર પણ શ્રી ગોસાઈજી ઘોડા ઉપર અસવાર થઈને ગોકુલથી જતા અને શ્રીનાથજીની સેવાને પહોંચતા, અને શ્રીનાથજીની સેવાથી પહોંચીને ગોકુલ પાછા આવીને શ્રી નવનીત પ્રિયજીની પણ સેવા કરતા. એટલે આ એક ગોસાઈજીની જે સેવા છે એ આપણે જો વિચારીએ કે એક મનુષ્ય તરીકે જો આપણે વિચારીએ તો ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ ટાસ્ક કે રોજ ગોકુલ અને ગિરિરાજજીની વચ્ચે ઘોડેસવારી કરીને ઠાકોરજીની સેવા કરવી. પણ આફ્ટર ઓલ એ પણ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે, આપણા આચાર્ય તો છે પણ કૃષ્ણ જ છે. એટલે આ રીતની સેવાનો પ્રકાર ગોસાઈજીના ઘરમાં ગોકુલમાં અને ગિરિરાજજી ઉપર નાથદ્વારામાં આ રીતનો સેવાનો પ્રકાર ચાલી રહ્યો હતો. ગોસાઈજીના વંશની અંદર 7 બાળકો થયા, જેનું વર્ણન આપણે જોયું. શ્રી ગિરધરલાલજી પ્રથમ બાળક, શ્રી ગોવિંદરાયજી બીજા બાળક, શ્રી બાલકૃષ્ણલાલજી ત્રીજા બાળક, શ્રી ગોકુલનાથજી ચોથા બાળક, 5મા રઘુનાથજી, 6ઠ્ઠા યદુનાથજી અને 7મા જે બાળક થયા એ ઘનશ્યામજી. આમ 7 બાળકો શ્રી ગોસાઈજીના ઘરની અંદર થયા છે. તો જ્યારે એ બાળકો મોટા થયા, નાનપણથી સેવાનો પ્રકાર આ બાળકોને શીખવા મળતો ગોસાઈજીના માર્ગદર્શનના નીચે. અને મોટા થયા એટલે દરેક બાળકોની ઈચ્છા એવી થઈ કે અમે પણ સ્વતંત્ર સેવા કરીએ, અમારા ઠાકોરજી અમારી પાસે હોય અને અમે સેવા કરીએ, એવો આ મનોરથ 7 બાળકોનો હતો જે ગોસાઈજીની આગળ રજૂ કરવામાં આવેલો. એ વખતે શ્રી ગોસાઈજીએ જે સ્વરૂપો હતા એ સ્વરૂપોનો બંટવારો કર્યો છે. ગોસાઈજીના જે 7 બાળકો છે, આપણી પુષ્ટિમાર્ગીય જે કથાઓ છે, જે પ્રસંગો છે, એમાં મહાનુભાવો એવું સમજાવે છે કે ગોસાઈજી પોતે વસ્તુતઃ શ્રી કૃષ્ણ એવ છે, અને કૃષ્ણ એ પોતે ભગવાન છે. અને ભગવાન એને કહેવાય કે જે ભગવાળા હોય, અને ભગ એને કહેવાય કે જેનામાં 6 ગુણો બિરાજતા હોય: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ 6 ગુણોનો જે સમૂહ છે એને ભગ કહેવામાં આવે. તો એ 6 ગુણો જેનામાં બિરાજે છે, એ 6 ધર્મો બિરાજે છે, એ ધર્મી કૃષ્ણ
તો આપણા ગોવર્ધનનાથજી કે આપણા શ્રી કૃષ્ણ એ પોતે ધર્મી સ્વરૂપ છે અને 6 ધર્મ કે 6 ગુણો એમનામાં બિરાજતા હોય છે. ને આમ તો પ્રભુમાં અસંખ્ય ધર્મો છે. એ ધર્મોની ગણના બ્રહ્માજી પણ કરી શકતા નથી. એવું કહ્યું છે મહાનુભાવોએ કે ઠાકોરજીના ગુણો કેટલા છે, તો માનો કે આ સમગ્ર પૃથ્વી છે એ એક કાગળમાં પરિવર્તિત થઈ જાય, જે પર્વતો છે એ પર્વતો સહીના બની જાય, સમુદ્રો છે એ ખડિયા બની જાય, એટલે એમાં આ શાહી બની શકે. અને બ્રહ્માજી પોતે કલ્પવૃક્ષની ડાળીની કલમ બનાવીને જો ઠાકોરજીના ગુણાનુવાદ લખવા બેસે તો પણ પાર ન પામે. આ પ્રકારની સમજ પ્રભુના અસંખ્ય ગુણો માટે મહાનુભાવો આપે છે. પણ ભગવાન અર્થાત આટલા બધા જ ગુણો, અચિંત્ય ગુણો હોવા છતાં પણ આ 6 ગુણ કે ધર્મ એ ભગવાનમાં સદાય બિરાજે છે. એ ધર્મો ધારણ કરનાર કૃષ્ણ ધર્મી સ્વરૂપ છે અને આ 6 ધર્મો બિરાજે છે. અને એ જ ભગવાન ભગવાળા, જેમ પુત્ર હોય તો પુત્રવાન કહેવાય, ધન હોય તો ધનવાન કહેવાય, એમ ઠાકોરજી પાસે આ ભગ છે માટે ભગવાન કહેવાયા. તો એ ભગવાન શ્રી કૃષ્ણ અને આપણા અષ્ટસખાઓએ જે ગાયું છે એ પ્રમાણે શ્રી ગુસાઈજી પણ એ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. જો બાલકવિ ગોપાલદાસજી વલ્ભાખ્યાનનું આપણે સ્મરણ અત્યારના કરીએ તો વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજીએ ગુસાઈજીને જ કૃષ્ણ સ્વરૂપે આપણી આગળ રજૂ કરેલા છે. તો જેમ શ્રી કૃષ્ણમાં 6 ધર્મ છે અને 7મા ધર્મી પોતે, જેમ શ્રી ગુસાઈજીમાં પણ 6 ધર્મો બિરાજે છે અને 6 ધર્મોને ધારણ કરનારા ધર્મી કૃષ્ણ સ્વરૂપે પણ શ્રી ગુસાઈજી મહારાજ છે. એટલે આપણે જે બાળકોની વાત કરતા હતા તો મહાનુભાવો અને આપણા જે વૈષ્ણવ સંપ્રદાયની જે કથાઓ છે તેમાં એવો ઉલ્લેખ મળે છે કે ગુસાઈજીના 7 બાળકોમાં એક ધર્મ એ બિરાજે છે. એટલે ધર્મી સ્વરૂપ જે છે એ ધર્મી સ્વરૂપ પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી તરીકે ધર્મી સ્વરૂપ બિરાજે છે. ત્યાર પછી ક્રમશઃ જોવા જઈએ તો ગિરધરજી, પછી શ્રી ગોવિંદજી અને બાલકૃષ્ણલાલજી, એ બધામાં ક્રમશઃ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો જે મુખ્ય બાલક, પ્રથમ બાલક ગિરધરજી એ ધર્મી સ્વરૂપ છે અને બાકીના 6 બાળકોમાં ક્રમશઃ ઐશ્વર્ય, વીર્યથી લઈને વૈરાગ્ય સુધીના ધર્મો બિરાજે છે. અને એ પણ વસ્તુ એક હકીકત છે કે આ 6 ધર્મો બિરાજે છે એનો અર્થ એવો નથી કે આ પ્રત્યેક બાળકમાં એક ધર્મ જ છે. 7 બાળકની અંદર 7 ધર્મો છે, પણ પ્રત્યેક બાળકમાં એક ધર્મની વિશિષ્ટતા છે, એક ગુણ પ્રિડોમિનન્ટ છે. એટલે એ આધારે અહીંયા બાળકો અને ગુણની વાત એ આપણા વૈષ્ણવ સાહિત્યમાં જોવા મળે છે. એટલે ગુસાઈજીએ પોતાના આ 7 બાળકોના માથે જે સ્વરૂપો ઘરે હતા એ વાટામાં પધરાવી આપ્યા છે. એમાં ગિરધરજીને આપણે કહ્યું ધર્મી સ્વરૂપ છે અને ગુસાઈજીની આગળ શ્રીનાથજી બાબાએ પણ કહ્યું હતું કે ગિરધરજી એ મારી સેવા કરે એવી મારી ઈચ્છા છે. એવું શ્રીનાથજી ગુસાઈજી મહારાજને પણ આજ્ઞા કરી હતી. અને ગિરધરજી મહારાજે એટલી બધી ઉત્તમ સેવા પણ કરી હતી કે જ્યારે શ્રીનાથજી બાવાને ગિરિરાજ ઉપરથી મથુરા, જે સતઘરા છે ગુસાઈજી મહારાજ જ્યાં બાળકો સાથે બિરાજતા હતા, ત્યાં પધારવું હતું, ત્યારે એ શ્રીનાથજી બાવાને પોતાના સ્કંદ ઉપર પધરાવીને નીચે તળેટીમાં ગાડાની અંદર પધરાવેલા એ આ ગિરધરજીએ જ આ કાર્ય કર્યું હતું. એટલે ગિરધરજીમાં આ એક પ્રભાવ હતો. એટલે જે મુખ્ય આપણું સ્વરૂપ જે છે, આપણા જે ઈષ્ટ નિકુંજ નાયક, જેને આપણે ગોવર્ધનનાથજી કહીએ, એ મુખ્ય સ્વરૂપ એ ગિરધરજીને સેવા માટે પધરાઈ આપ્યું હતું. અને નવનીત પ્રિયજી પણ ગુસાઈજી સેવતા હતા, એ સ્વરૂપ પણ ગિરધરજીને માથે પધરાવ્યું. અને મથુરાધીશજીનું સ્વરૂપ, એ મથુરાધીશજીનું સ્વરૂપ પણ ગિરધરજીના માથે પધરાઈ આપ્યું. આમ ગિરધરજીના માથે 3 સ્વરૂપો ગુસાઈજી પધરાઈ આપ્યા. ગોવર્ધનનાથજી નિકુંજ નાયક તો ખરા, નવનીત પ્રિયજી પણ ખરા અને મથુરાધીશજી પણ ખરા. આ 3 સ્વરૂપો એ ગિરધરજીના માથે પધરાઈ આપ્યા. ત્યાર પછી જે વિઠ્ઠલનાથજી હતા,
શ્રીમદ વલ્લભ વિઠ્ઠલવ ગિરિધરમ ગોવિંદરાયાભિધમ એટલે બીજા લાલ ગોવિંદરાયજી હતા. એમના માથે શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાઈ આપ્યું, જે વિઠ્ઠલનાથજી હાલ શ્રીનાથજીમાં જ વિઠ્ઠલનાથજીના મંદિરમાં બિરાજે છે. ત્રીજા બાળક જે હતા તે બાલકૃષ્ણજી, તો બાલકૃષ્ણજીના માથે દ્વારકાધીશજીનું સ્વરૂપ પધરાઈ આપ્યું છે. શ્રી ગોકુલનાથજીના માથે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાઈ આપ્યું છે. જે રઘુનાથજી હતા એમના માથે ચંદ બાવાનું ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પધરાઈ આપ્યું છે. જે પાંચમા લાલ રઘુનાથજી હતા એમના માટે ચંદબાવાનું સ્વરૂપ પધરાઈ આપ્યું. છઠ્ઠા જે લાલ હતા એમના માટે બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાયું અને સાતમા જે ઘનશ્યામજી હતા એમના માથે મદન મોહનજીનું સ્વરૂપ પધરાઈ આપ્યું. તો આ જે સ્વરૂપ છે એના વાંટા આ રીતે શ્રી ગુસાઈજી મહારાજે કર્યા હતા એવા ઉલ્લેખ આપણા સાહિત્યની અંદર જોવા મળે છે. તો એ પૈકી જે ત્રીજા લાલ બાલકૃષ્ણલાલજી, એટલે આપણે જે આગળ ધર્મની વાત કરી તો ધર્મી સ્વરૂપ તો શ્રી ગિરધરજી છે જ. ત્યાર પછી જે સૌથી પહેલો ઐશ્વર્ય ધર્મ એ ગોવિંદરાયજીમાં છે અને જે બીજો ધર્મ વીર્ય ધર્મ છે એ બાલકૃષ્ણજીમાં બિરાજે છે. એટલે બાલકૃષ્ણજીમાં વીર્ય ધર્મનું સામર્થ્ય વધારે છે અને એ બાલકૃષ્ણજીના માથે શ્રી ગુસાઈજી મહારાજે શ્રી દ્વારકાધીશજી પધરાવી આપ્યા છે. જે દ્વારકાધીશજી આજે રાજસ્થાન રાસમંદમાં કાંકરોલીના મંદિરમાં કાંકરોલી ગૃહની અંદર બિરાજી રહ્યા છે. તો હવે આ જે દ્વારકાધીશજી છે એ દ્વારકાધીશજીને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. તો દ્વારકાધીશજીનું જે સ્વરૂપ છે એ ચાર ભુજાનું સ્વરૂપ છે, શ્યામ સ્વરૂપ છે. તો એ ચાર ભુજા કઈ રીતે બની, એટલે સ્વરૂપ કઈ રીતે નિત્ય લીલામાં થયું? કારણ કે મૂળ સ્વરૂપ તો શ્રી ગોવર્ધનનાથજી નિકુંજ નાયક શ્રીનાથજી બાબા જ છે. અને આ બધા જે સ્વરૂપોના આપણે નામ વિચાર્યા કે વિઠ્ઠલનાથજી કે દ્વારકાધીશજી કે ગોકુલનાથજી કે ગોકુલચંદ્રમાજી કે મદન મોહનજી બાલકૃષ્ણજી, તો આ બધા સ્વરૂપે વસ્તુતઃ તો શ્રી ગોવર્ધનનાથજી નિકુંજ નાયક જ બિરાજે છે. એમાં આ સ્વરૂપોમાં એક જરા પણ તારતમ્ય કે જરા પણ ભેદ નથી. પણ મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં જે તામસ પ્રકરણની લીલાઓ છે ત્યાં ઠાકોરજીએ જે જુદી જુદી લીલાઓ કરી એ લીલાઓના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજીએ આ જુદા જુદા સ્વરૂપના નામ પ્રગટ કર્યા છે. સે ફોર એક્ઝામ્પલ, નવનીત પ્રિયજીનો વિચાર આપણા ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવા છે તો નિકુંજ નાયક છે, એટલે નિકુંજના સ્વામી છે, નિકુંજના દ્વારે ઠાડા છે અને પોતે પોતાનો વામ હસ્ત ઊંચો કરીને પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે. અને એ નિકુંજ નાયકે ગોવર્ધનનાથજીએ ગોકુલની અંદર નંદ યશોદાના લાલ બનીને એક લીલા એ કરી કે જેમાં એમને માખણ અતિશય પ્રિય છે. નવનીત જેને ખૂબ જ પ્રિય છે, તાજું આખરેલું માખણ નવનીત એને કહેવાય. તો એ પ્રિય છે, તો એ નવનીત જેને પ્રિય છે એવા પ્રભુ એ નવનીત પ્રિયજી જે માખણ માટે એ પોતે ભાખોડિયા ભરે છે અને ભાખોડિયા ભરતા ભરતા નંદાલયમાં ફરે છે. આ જે સ્વરૂપ છે એ નવનીત પ્રિયજીનું છે. એક અષ્ટસખાએ કીર્તન પણ ગાયું છે, માખન તનક દેરી માય, માખન તનક देरी माय, तनक मुख में दूध की दतियाँ, बोलत है तूत रात माखन तनक देरी माय, तनक से मनमोहना को लागो मोरी बलाय, कनक भूपर तनक रिंगत नेत पकड़ो धाय, माखन तनक दे રીમાય. તો આ તનક એટલે થોડુંક માખણ મારે જોઈએ છે એમ લાલા બોલે છે. તો આ જે નવનીત જેને પ્રિય છે આ જે લીલા કરી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે આ નવનીત પ્રિયજી છે. એટલે મૂળ તો એ નિકુંજ નાયક શ્રીનાથજી બાવા જ છે, પણ એમને આ લીલા કરી એટલે લીલા ભેદથી આ સ્વરૂપ ભેદ છે એવું માનવાની જરૂર નથી કે આ સાથે 7 સ્વરૂપો અલગ અલગ છે. એક જ સ્વરૂપ છે નિકુંજ નાયક શ્રીનાથજી, પણ બ્રજમાં
જુદી જુદી લીલાઓ કરીએ, લીલાઓના સંબંધથી શ્રી મહાપ્રભુજી આ બધા નામાભિધાન કર્યા છે. એવી રીતે શ્રી વિઠ્ઠલનાથજી જો આપણે વિચારીએ તો વિઠ્ઠલનાથજીનું જે સ્વરૂપ છે એ તમે મનથી વિચારો તો પોતાની બે કટી ઉપર હસ્ત ધરીને વિઠ્ઠલનાથજી ઠાડા છે. તો આજે આખો પ્રસંગ જે છે એના માટે પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંધની લીલામાં જ આપણે જવું પડે. તામસ ફલ પ્રકરણની લીલા, એમાં ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે, ગોપીજનોને બોલાવ્યા છે. ગોપીજનો આવ્યા પણ ખરા, પણ ઠાકોરજી એમની પરીક્ષા કરવી છે એટલે પાછા જવાની ઠાકોરજી આજ્ઞા કરે છે. પણ ગોપીજનો જતા નથી અને ઠાકોરજીને કેમ પાછા ન જવું જોઈએ એ ઠાકોરજીને સમજાવે છે. એના જવાબથી ઠાકોરજી ખૂબ રાજી થાય છે અને ઠાકોરજી એ વખતે લઘુરાસ કરે છે. અને એ રાસ કર્યો એ સાથે ગોપીજનોને અહંકાર થયો, મદ થયો કે આ ત્રિભુવનનો નાથ અમારી સાથે રાસ કરે છે અને આપણા પ્રભુને અહંકાર જરા પણ પસંદ નથી. એટલે ઠાકોરજી અંતર્ધાન થયા છે. અંતર્ધાન થયા એ વખતે ગોપીજનો ઠાકોરજીને શોધે છે અને શોધતા શોધતા જે ઠાકોરજીને આગળ જે બધા શ્લોકોને વચનો જે કહ્યા છે એ ગોપીજનો કહી રહ્યા છે. તો ઠાકોરજી નિકટમાં પણ પ્રગટ નથી બિરાજીને. જે ગોપીજનો કહી રહ્યા છે પોતાના કટી ઉપર હાથ પધરાવીને, આપણે કોઈ એક વ્યક્તિ વાત કરતો હોય ને આપણે બહુ એટેન્ટિવ થઈ જઈએ, એક ધ્યાન થઈ જઈએ, ત્યારે આપણી ઘણી ચેષ્ટાઓ પૈકીની એક ચેષ્ટા આપણા હાથ પણ ઘણી વખત કમર ઉપર આવી જતા હોય છે. તો ઠાકોરજી એક ધ્યાન થઈને આ ગોપીજનોનો સંવાદ સાંભળે છે. મહાપ્રભુજી આ પ્રકારની લીલામાં વિઠ્ઠલનાથજીનું નામ પ્રગટ કરે છે. હવે દ્વારકાધીશજી છે એ આમ તો જે સંબંધ છે એ દ્વારકાના સાથે આ નામ સંકળાયેલું છે એટલે દ્વારકાધીશ એવું લાગે, પણ ઠાકોરજી પોતે જ્યારે વ્રજમાં પોતાના ગોવાળિયાઓ સાથે રમતા હતા, ખેલતા હતા નાની ઉંમરમાં, ત્યારે ઘણી વખતે પોતે રાજા બનતા અને કહેતા કે હું દ્વારકાનો રાજા છું ને તમે મારી પ્રજા છો. અને એ રીતે બિરાજીને જે લીલા કરતા, ખાસ કરીને ગોચરણ લીલા જે કરતા, તામસ પ્રમેય પ્રકરણમાં આ બધા પ્રસંગો આવે દસમ સ્કંદમાં, તો એ લીલાનું જે સ્વરૂપ છે એ આપણે ત્યાં દ્વારકાધીશજી તરીકે ઓળખાયું. ત્યાર પછી શ્રી ગોકુલનાથજી આવ્યા, જે ગોકુલનાથજીના માથે જ પધરી આપ્યા છે. તો જ્યારે ઠાકોરજીએ ઇન્દ્રની પૂજા બંધ કરાવી અને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી વખતે ઇન્દ્રે જે 7 દિવસ સુધી વર્ષા વરસાવી હતી તે પોતાના નિસાધન ભક્તોની રક્ષા માટે ઠાકોરજીએ જે ગિરિરાજજીને ધારણ કર્યો છે, એક હાથે ગિરિરાજજીને ધારણ કર્યો છે, એક હાથમાં શંખ છે, એનાથી આ જલ શોષી રહ્યા છે અને પોતાના ભક્તોને વેણુના દ્વારા પોષણ આપી રહ્યા છે. આ જે 4 ભુજાનું જે સ્વરૂપ છે એ ગોકુલનાથજીનું સ્વરૂપ છે. 2 સ્વામિનીજી પણ બિરાજ્યા છે જે ઠાકોરજીનું શ્રમ નિવારણ કરવા માટે ચમટ ઢાળી રહ્યા છે. તો આ જે દસમ સ્કંદની લીલા છે એમાં મહાપ્રભુજીએ આ જ નિકુંજ નાયક, આ જ ગોવર્ધનનાથજી, આ જ કૃષ્ણનું નામાવિધાન ગોકુલનાથજી તરીકે કર્યું. ત્યાર પછી ગોકુલચંદ્રમાજી. તો ગોકુલચંદ્રમાજીના સ્વરૂપને સમજવા માટે પણ રાસલીલાનો જ વિચાર કરવો પડે. તો શરૂઆતમાં મેં કહ્યું કે ઠાકોરજીએ લઘુરાસ કર્યો. તો લઘુરાસ ઠાકોરજીએ જે સ્વરૂપથી કર્યો એ સ્વરૂપ મદન મોહનજીનું મહાપ્રભુજી પ્રગટ કર્યું. એ નામાભિધાન જે 7મા લાલના માથે એ સ્વરૂપ પધરાયું. એટલે મદન એટલે કામદેવ, ક્યુપિડ, એને પણ જેને પરાસ્ત કર્યો એવા મદન મોહન, એટલે એ મદન મોહનજી તરીકે નામ લઘુરાસની લીલામાં પ્રગટ કર્યું. જે સ્વરૂપ 7મા બાળકના માથે ગુસાઈજીએ પધરાવી આપ્યું. અને લઘુરાસ પછી ગોપીજનોને અહંકાર થયો, ઠાકોરજી અંતર્ધાન થયા. ગોપીજનો ઠાકોરજીને શોધવા નીકળ્યા છે, ઠાકોરજી મળ્યા નથી. રસ્તામાં બીજા એક ગોપીજન પણ મળ્યા છે જેને લઈને ઠાકોરજી અંતર્ધાન થયા હતા. ત્યારે બધી સખીઓએ ભેગી થઈને નક્કી કર્યું કે આમાં વાંક આપણા પ્રભુનો નથી, વાંક આપણો છે, આપણે અભિમાન કર્યું છે, માટે ઠાકોરજી અંતર્ધાન થયા છે. એટલે બધા ઠાકોરજીને શોધવા નીકળે છે. ઠાકોરજી કોઈ જગ્યાએ મળતા નથી. છેવટે યમુનાજીના કિનારા પર આવીને લોકો ગોપી ગીત ગાય છે, ઠાકોરજી પ્રગટ થાય છે અને ઠાકોરજી પછી એમની સાથે પાછો મહારાસ કરે છે. તો આ મહારાસ નિકુંજ નાયક કૃષ્ણે, ગોવર્ધનનાથજીએ જે સ્વરૂપે આ મહારાસ કર્યો એ સ્વરૂપને શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીની અંદર એ ગોકુલચંદ્રમાજીના સ્વરૂપ તરીકે ઓળખાવે છે, જે પંચમલાલ રઘુનાથજીના માથે બિરાજે છે.
એવી રીતે છઠ્ઠા બાલકૃષ્ણજી હતા તો પ્રભુએ જે બાલક તરીકે બાલકૃષ્ણ તરીકે 2 વર્ષની ઉંમર 2 થી 5 વર્ષની ઉંમરમાં જે જુદી જુદી લીલાઓ કરી છે, પૂતનાને મારી, સટ્ટાસુરને માર્યો, પેલા ગાડાને ઊંધું પાડ્યું, મુખમાં દર્શન કરાયા માને, તો આ બધી જે લીલાઓ કરી છે એ મહાપ્રભુજી આ સ્વરૂપને બાલકૃષ્ણજી તરીકે ઓળખાવે છે. તો આ 7 બાળકો અને 7 સ્વરૂપો એના વિશેની થોડીક સમજ એ મેં અહીંયા રજૂ કરી, હું જે સમજ્યો છું તે પ્રમાણે. એ પૈકી દ્વારકાધીશજી એની વાત આજે કરવાની છે. તો બાળકો મોટા થયા, પોતાના ભાગમાં જે સ્વરૂપ આવ્યા એ સ્વરૂપને લઈને એ બધાએ કાળક્રમે પોતાની હવેલીઓ, પોતાના મંદિરો, પોતાના ઘરોમાં એ પ્રભુને પધરાવ્યા. તો જે દિવસે જે ઠાકોરજીને જે બાળકે પોતાના ઘરમાં સિંહાસન ઉપર પાટ પધરાવ્યા તે દિવસ પાટોત્સવ તરીકે કહેવાય. એટલે 7 જે સ્વરૂપો છે એનો પાટોત્સવ એક દિવસ ન હોય, પણ જે બાળકે પોતાના માથે પધરાવેલું સ્વરૂપ પોતાના ઘરમાં પાટ જે દિવસે પધરાવ્યું તે દિવસને તે સ્વરૂપના પાટોત્સવ તરીકે ઓળખવામાં આવે. સ્વરૂપને પાટ ઉપર પધરાવવું એનું નામ પાટોત્સવ. જો શ્રીનાથજીનો પણ પાટોત્સવ છે, એમાં થોડીક વાત સમજવા જેવી છે. શ્રીનાથજી એ તો મહાપ્રભુજી જ્યારે બીજી પરિક્રમા કરતા હતા અને ઝારખંડમાં આપ પધારેલા એ વખતે શ્રીનાથજીએ આજ્ઞા કરી હતી કે અમે ગિરિરાજજીમાં હું પ્રગટ થયો છું અને આપ મને પાટ પધરાવો. અને પોતાની બીજી પરિક્રમાને ઝારખંડમાં વિરામ આપીને મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે અને ગિરિરાજજીમાંથી ઠાકોરજીને પ્રગટ કરી અને સ્થાપના કરી છે. આમ તો એ દિવસ જે હતો તે અખાત્રીજનો દિવસ હતો. તો ખરેખર જોવા જઈએ તો અખાત્રીજ એ શ્રીનાથજીનો પાટોત્સવ ગણાય, પણ આપણા માર્ગમાં અખાત્રીજને શ્રીનાથજીના પાટોત્સવ તરીકે નથી ગણ્યો. આપણે ત્યાં મહાવદ સાતમને શ્રીનાથજીનો પાટોત્સવ ગણ્યો છે. એની પાછળનું કારણ એટલું જ છે કે એ દિવસે શ્રીનાથજી બાવા એને આજ્ઞા કરી હતી. શ્રીનાથજી બાવાએ ગુસાઈજી વખતે ત્યાં બિરાજતા નહોતા અને આ પ્રથમલાલ ગિરધરજીને ઠાકોરજી આજ્ઞા કરી હતી કે ગિરધરજીને કે મારે તમારા ત્યાં મથુરા પધારવું છે. એટલે એ દિવસે ગિરધરજી મહારાજ મથુરા પધરાવીને લઈ ગયા ઠાકોરજીને. એટલે 7 બાળકો એ વખતે એ ઘરમાં હાજર હતા અને ત્યાં ઠાકોરજી બિરાજ્યા. એટલે 7 બાળકોના ઘરમાં શ્રીનાથજી પધાર્યા. એટલે પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીનો જે પાટોત્સવ છે એ આ મહાવદ સાતમનો ગણવામાં આવે છે. એટલે આ વસ્તુ ઇનડિરેક્ટલી એમ કહેવા માગે છે કે મંદિરમાં તો ઠાકોરજી બિરાજતા હતા, પણ ગોસાઈજીના ઘરને ઠાકોરજી વધારે પ્રિય ગણ્યું છે, પોતાનું ગણ્યું છે, કારણ કે ત્યાં 7 બાળકો હતા. એટલે શ્રીનાથજીનો પાટોત્સવ આ રીતે ગણાય છે. તો આવી રીતે જુદા જુદા બાળકોએ પોતપોતાના માથે બિરાજેલા સ્વરૂપોને જે દિવસે પાઠ ઉપર પધરાવ્યા તે દિવસ તે સ્વરૂપનો પાટોત્સવ થયો. એવી રીતે દ્વારકાધીશજી માટેનો જે પાટોત્સવ છે એ આજનો દિવસ છે. એટલે દ્વારકાધીશજી આજના દિવસે એ પાઠ ઉપર બિરાજ્યા છે. એટલે સૌ પ્રથમ તો આ દ્વારકાધીશજીના પાટોત્સવની આપ સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ અમારા તરફથી તમને હું આપી રહ્યો છું. અને આ દ્વારકાધીશજીના સ્વરૂપને હવે આપણે સમજીએ કે મૂળ તો આ બધી જે કંઈ સ્વરૂપો અને એમની લીલાઓ બ્રજમાં કરી છે, બધી લીલાઓ અખંડ અને નિત્ય સ્વરૂપે ગોલોકમાં તો ચાલે છે. ગોલોક એક એવી જગ્યા છે જ્યાં આપણા કૃષ્ણ, આપણા ગોવર્ધનનાથજી એ ગોલોકમાં બિરાજે છે. અને જે લીલાઓ વ્રજમાં કરી છે એ લીલાઓ આજે પણ ગોલોકમાં છે. જો આપણે ગોપાલદાસજીનું વલ્લભાખ્યાન જોઈએ અને વાંચીએ અને વિચારીએ તો ત્યાં નંદબાવા, યશોદા, યમુનાજી, ગિરિરાજજી, વ્રજભૂમિ આ બધાનો ઉલ્લેખ ગોલોકની અંદર છે એવું ગોપાલદાસજીએ પોતાના વલ્લભાખ્યાનમાં લખ્યું છે. એટલે નંદબાવા યશોદામાં પણ હતા, આ બધા સખીજનો પણ ત્યાં હતા. એટલે ત્યાં નિત્ય લીલા ચાલ્યા કરતી હતી. અને પુષ્ટિમાર્ગ છે એમાં ગોસાઈજી મહારાજ મહાપ્રભુજી નિત્ય લીલાવાદ સમજાવે છે. અર્થાત ઠાકોરજીએ જે દિવસે જે લીલા કરી એ લીલા આજે પણ એ દિવસે ઠાકોરજી કરે જ છે. એટલે જ આપણે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવીએ છીએ, એટલે જ આપણે અન્નકૂટનો ઉત્સવ ઉજવીએ છીએ કે જે વખતે જન્માષ્ટમીની લીલા, જન્માષ્ટમી પ્રભુ પ્રગટ થયા છે, તો આજે પણ એ જ દિવસે ઠાકોરજી ગોકુલમાં પ્રગટ થાય જ છે. આ નિત્ય લીલા કહેવાય અને એનો આપણે ઉત્સવ પણ મનાવીએ છીએ. તો જે લીલાઓ વ્રજમાં થઈ છે તે લીલાઓ
આજે પણ થઈ જ રહી છે. તો દ્વારકાધીશજીના સ્વરૂપનો આપણે વિચાર કરીએ તો જ્યારે નિકુંજ નાયક દ્વારકા બિરાજાતા પોતાની નિકુંજમાં અને સ્વામીજીની નિકુંજમાં ઠાકોરજી એક વખત ગયા. સ્વામીજી બિરાજ્યા છે, સ્વામીજીની સન્મુખમાં બધા એમના સખીજનો બિરાજ્યા છે અને ઠાકોરજી નિકુંજમાં પાછળથી એન્ટ્રી કરે છે અને ખૂબ સ્વાભાવિક રીતે આ પ્રવેશ કરે છે. એટલે સ્વામિનીજીને અર્થાત રાધિકા, આપણા માર્ગમાં રાધિકાજી માટે પ્રાય સ્વામિનીજી શબ્દનો ઉપયોગ વધારે થાય છે. તો સ્વામિનીજીને ખબર નથી પડતી કે ઠાકોરજી પધાર્યા છે અને ઠાકોરજી ઈશારાથી સન્મુખમાં જે ગોપીજનો છે એને ઈશારો કરે છે કે તમે કોઈ બોલતા નહીં કે હું પધાર્યો છું. ઠાકોરજીએ કંઈક લીલા કરવી છે એ ઠાકોરજી પધાર્યા અને આવીને પોતાના 2 શ્રી હસ્તથી સ્વામિનીજીની આંખોને દાબી દીધી, આંખ મીચી દીધી અને આંખ મીચીને ઠાકોરજીએ પોતે બીજા 2 શ્રીહસ્ત પ્રગટ કર્યા અને વેણું વગાડીને ઠાકોરજી પૂછ્યું કે હું કોણ છું, હું કોણ છું. સ્વામિનીજી વિચારમાં પડ્યા કે અત્યાર સુધી તો 2 ભુજાવાળા ઠાકોરજીની એમને માહિતી હતી, તો આ 2 ભુજાથી તો મારી આંખો દાબી હોય પ્રભુએ, તો આ 2 ભુજાથી વેણું વગાડી તો 2 ભુજા વધારે ક્યાંથી આવી, તો આ 4 ભુજા કઈ રીતે થઈ. તો એ જે લીલા છે એને આપણા માર્ગમાં મહાનુભાવો આંખ મીચોની લીલા તરીકે ઓળખાવે છે. એટલે ઠાકોરજીએ નિકુંજમાં સ્વામિનીજીની સાથે જે આંખ મીચોની લીલા કરી, જે સ્વરૂપ કે મૂળ તો દ્વિભુજ હતું પણ આ લીલા માટે 2 ભુજ ધારણ કર્યા, તો આ 4 ભુજાવાળા આપણા ગોવર્ધનનાથજી આપણા નિકુંજ નાયક બન્યા. તો એ સ્વરૂપને આપણા માર્ગમાં દ્વારકાધીશજીના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દ્વારકાધીશજીનું જે સ્વરૂપ છે એ નિત્યલીલામાંથી અહીંયા કાંકરોલી સુધી પણ કઈ રીતે પધાર્યું છે એનો પણ ઇતિહાસ આ તૃતીય ગૃહની અંદર કાંકરોલીનો જે ઇતિહાસ છે એમાં દ્વારકાધીશજીના સ્વરૂપને પણ સમજાયું છે અને દ્વારકાધીશજીનો સમગ્ર ઇતિહાસ કે ગોલોકમાંથી કાંકરોલી સુધી કઈ રીતે પધાર્યા એનું વિશદ વર્ણન એ તૃતીય ગુણના આચાર્યોએ પણ કર્યું છે. અને વર્તમાન તિલકાયત બ્રહ્મર્ષિ 108 ગોસ્વામી કાંકરોલી નરેશ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ પણ એનું સુંદર વિવેચન આ દ્વારકાધીશના પ્રાગટ્યનું, એના સ્વરૂપનું એક ખૂબ સુંદર વિવેચન કર્યું છે. એનું પુસ્તક પણ પ્રાપ્ત અત્યારના થતું હોય છે. તો તેનો મેં જે અધ્યયન અને અભ્યાસ કર્યો છે તો હું મારી બુદ્ધિ પ્રમાણે જે એ સમજી શકું છું, કારણ કે આ બધા મહાનુભાવોના લેખને સમજવા અને સમજાવવા એ મારા જેવા જીવ માટે તો બહુ દુષ્કર કામ છે. પણ દ્વારકાધીશજી જ મને પ્રેરશે અને મારું જે બ્રહ્મસંબંધ દાતા મારા બ્રજલાલજી મહારાજશ્રીએ તો તૃતીય ગર્ભના જ આચાર્ય હતા અને આપના જ લાલ આત્મજ એ વ્રજેશકુમારજી અત્યારે બિરાજી રહ્યા છે. તો એમની કૃપાથી મને જે કંઈ આ બધું સમજાયું છે એમને હું રજૂ કરવાનો થોડો ઘણો પ્રયત્ન કરું. તો જે બ્રહ્માજી છે એ બ્રહ્માજીનો જે અવતાર થયો છે એ નારાયણની નાભીમાંથી થયો છે અને એ બ્રહ્માજી જ્યારે કમલ ઉપર બિરાજિત થયેલા હતા, બ્રહ્માજીને સમજાતું નથી કારણ કે ચારે બાજુ જલ છે. તો હું કોણ છું, કઈ રીતે આવ્યો, મારે શું કરવાનું, ત્યાં જલમાંથી એમને તપ 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 એમ 3 વખત શબ્દ સંભળાયા. આ બધો રેફરન્સ શ્રીમદ ભાગવતમાં જોવા મળશે. બીજા સ્કંદમાં આપણે જોઈશું તો આ બધો તમને રેફરન્સ જોવા મળશે, કારણ કે આપણે ત્યાં જે કંઈ આખો માર્ગ છે એ શ્રીમદ ભાગવતમાંથી જ પ્રગટ થયો છે. આપણે થોડુંક એના માટે સંશોધન કરવું પડે, મહાપ્રભુ ગોસાઈજીનો આશ્રય લેવો પડે તો આ બધું આપણને સમજાય. તો બ્રહ્માજી તપ કરે છે, 1000 વર્ષ તપ કરે છે, ત્યારે આ પ્રભુ ત્યાં પ્રગટ થાય છે. બ્રહ્માજીને કહે છે કે તમે હવે સૃષ્ટિનું સર્જન કરો, સૃષ્ટિના સર્જન માટે જ મેં તમારું પ્રાગટ્ય કર્યું છે. તો બ્રહ્માજી કહે છે કે મને તો ખ્યાલ નથી કે તમે કઈ રીતનું સૃષ્ટિનું સર્જન કરવા માગો છો. તો ઠાકોરજી પોતે કરેલી સૃષ્ટિનું દર્શન પણ બ્રહ્માજીને કરાવે છે. બ્રહ્માજીને એ સામર્થ્ય પણ આપે છે કે તમે આ સૃષ્ટિનું સર્જન કરી શકો. તો એ વખતે બ્રહ્માજીએ આ જે વૈકુંઠ લોકમાં જે આ દર્શન દ્વારકાધીશજીનું કરેલું, કારણ કે નારાયણ 4 ભુજાવાળા છે, તો એ જે દર્શન કરેલું એની સેવા કરવાનું માગી લીધું. પ્રભુએ પોતાનું એક સ્વરૂપ
એ બ્રહ્માજીને પધરાઈ આપ્યું. તો સૌથી પહેલી સેવા આ સ્વરૂપની એ બ્રહ્માજીએ કરી છે. અને બ્રહ્માજીએ પછી પોતાના મનમાંથી, પોતાના વિચારોમાંથી પોતાના પુત્રોને, ઋષિઓને પ્રગટ કર્યા છે. એમાં એક કરદમ ઋષિને પોતાના મનમાંથી પ્રગટ કર્યા. એટલે કરદમ ઋષિને પણ આજ્ઞા કરી કે તમે હવે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો એની અંદર તમે મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન થાય, આ સૃષ્ટિની જે વિકાસ છે એ થાય એવો તમે પ્રયત્ન કરો. એ વખતે કરદમ ઋષિ એ પોતે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર કરીને એક ગામ છે, મહેસાણા જિલ્લો, એમાં સિદ્ધપુર કરીને એક ગામ છે, અને ત્યાં બિંદુ સરોવર આજે પણ છે. ત્યાં કરદમ ઋષિ એ ત્યાં આવ્યા, પોતાનો આશ્રમ કર્યો અને ત્યાં ભગવાનનું તપ કરવા માંડ્યા. કારણ કે બ્રહ્માજી આજ્ઞા કરી હતી કે તમે પ્રજાની ઉત્પત્તિ કરો, પ્રજાનો વધારો કરો, તો આના માટે એ તપ કરતા હતા. પણ હવે એકલા કરદમ ઋષિ તો કઈ રીતે પ્રજા ઉત્પન્ન કરી શકે? પણ પ્રભુ એ વખતે એમની પાસે પધારે છે, શુક્લ નારાયણ સ્વરૂપે પ્રભુ પધારે છે અને કહે છે કરદમ ઋષિને કે તમારે ત્યાં મનુ મહારાજ આવશે અને એમની જે દીકરી છે દેવહૂતિ, એના લગ્ન તમારી સાથે કરાવશે. કરદમ ઋષિના લગ્ન દેવહૂતિજી સાથે થાય છે. એટલે કરદમ અને દેવહૂતિ એ હવે બ્રહ્માજીને કહે છે કે તમે જે સ્વરૂપની સેવા કરી એ સ્વરૂપ તમે અમને પધરાઈ આપો, કારણ કે અમારે તમારી આજ્ઞાનું પાલન કરવાનું છે. એટલે બ્રહ્માજી પોતાની પાસે જે આ દ્વારકાધીશજીનું સ્વરૂપ સેવતા હતા એ સ્વરૂપ હવે કરદમ અને દેવહૂતિને પધરાવી આપ્યું. એટલે કરદમ અને દેવહૂતિજી ત્યાં બિંદુ સરોવર ઉપર સિદ્ધપુરમાં આ દ્વારકાધીશજીની સેવા કરવા લાગ્યા. એમને ત્યાં પુત્ર થયા કપિલ ભગવાન, જે પણ પ્રભુનો જ અવતાર છે. તો એ કપિલ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને કરદમ ઋષિ તો પોતાનું આ આશ્રમ છોડીને ચાલ્યા ગયા. અને મા દેવહૂતિજી હતા, એમને ભક્તિ યોગ વગેરે વાતો કરીને, સાંખ્ય વગેરેની વાતો કરીને દેવહૂતિજીનો ઉદ્ધાર કર્યો. અને કપિલ ઋષિ પણ પોતે પછી પોતાની માનો ઉદ્ધાર કરીને એ ગંગાસાગર ઉપર જતા રહ્યા, જ્યાં આજે પણ ગંગાસાગર ઉપર કપિલ આશ્રમ બિરાજે છે. તો આ વખતે જ્યારે ન રહ્યા કરદમ ઋષિ, ન રહ્યા દેવહૂતિજી, ન રહ્યા કપિલજી, એ વખતે જે આ દ્વારકાધીશજીનું સ્વરૂપ હતું એ સ્વરૂપ સ્વતઃ પોતે જે બિંદુ સરોવર હતું એ બિંદુ સરોવરમાં જઈને બિરાજી ગયું. ઘણા વર્ષો વીતી ગયા. આ કરદમ ઋષિના પુત્ર કપિલદેવના અનેક શિષ્યો હતા. એ શિષ્યો પૈકીના એક શિષ્ય હતા દેવ શર્મા અને એમનો પુત્ર હતો વિષ્ણુ શર્મા. તો એ બંને એક વખત સૂતા હતા અને દ્વારકાધીશજીએ એમને સ્વપ્નમાં આજ્ઞા કરી કે હું સરોવરમાં બિરાજું છું, તમે મારા સ્વરૂપને બહાર પ્રગટ કરો અને તમે એની સેવા કરો. એટલે બંને બાપ દીકરા બિંદુ સરોવરમાં ગયા અને જે પ્રભુ ત્યાં બિરાજી ગયા હતા એને બહાર પધરાવ્યા અને બહાર પધરાવીને એમણે સેવાનો ક્રમ ચાલુ કર્યો. આ રીતે જે દેવ શર્મા અને વિષ્ણુ શર્મા હતા એના કુટુંબમાં હવે દ્વારકાધીશજી પધાર્યા અને એ બધાની સેવા કરવા માંડ્યા. આ એ સમય હતો. આ જે દેવ વર્માની મેં વાત કરી, દેવ શર્માની, એ સમય હતો કે જે વખતે અર્બુદાચલ એટલે આબુ પર્વતનો જે વિભાગ છે ત્યાં એ રાજા જેને રાજા અમરીશનું એ વખતે શાસન હતું. ત્યાં અર્બુદાચલ પર્વત ઉપર એ વખતે રાજા અમરીશનું શાસન હતું. અમરીશ એ સૂર્યવંશમાં થયેલા રાજા છે અને બહુ જ ભક્તિભાવવાળા રાજા અમરીશ હતા. અમરીશ રાજાએ પણ પહેલેથી જ પ્રભુને સમર્પિત હતા. એટલે પ્રભુનો સાક્ષાત્કાર થાય, પ્રભુ એમના ત્યાં પધારે, એના માટે અમરીશ રાજાએ પણ બહુ તપ કરેલું. અને તપના અંતે પ્રભુ પ્રગટ થયા અને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપેલા, દ્વારકાધીશ સ્વરૂપે જ રાજા અમરીશને દર્શન આપેલા. અને હું કહ્યું કે હું તમારે ત્યાં પધારીશ. તો અમરીશ રાજા પણ એક વિચારમાં હતા કે આ સ્વરૂપ મને સ્વપ્નમાં આજ્ઞા તો કરી ગયું, મને દર્શન તો આપી ગયું, પણ મારે ત્યાં ક્યાં પધારશે? તો જે અત્યારના આપણો પ્રસંગ ચાલી રહ્યો છે દેવ શર્મા અને વિષ્ણુ શર્માનો, એ વખતે જે શાસન હતું એ રાજા અમરીશનું હતું અને આબુની અંદર એમનું પોતાનું શાસન રહેતું હતું.
તો આ પ્રસંગની સાથે હવે પાછો આપણે પ્રસંગ દેવ શર્મા ઉપર આવીએ કે દેવ શર્માના વંશની અંદર આગળ વંશ વધતા 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 એક છોકરી, એમના એક કન્યાનો જન્મ થયેલો, પાર્વતી એનું નામ, એના લગ્ન થયા નહોતા અને એના માથે આ પોતાના વંશમાં જે બિરાજતા હતા દ્વારકાધીશ, એ સ્વરૂપની સેવા એના માથે આવી. ખૂબ ભાવથી એ સેવા કરતા હતા અને એ પોતાના ઠાકોરજીના માટે જારીજીનું જે જળ છે એ જળ ભરવા માટે એ સરસ્વતી નદી જે સિદ્ધપુરને અડીને વહેંચે ત્યાં સુધી એ જતા અને ગાગર ભરીને લાવતા અને દ્વારકાધીશજીની જલની સેવા એ કરતા હતા. એક દિવસ ત્યાં સરસ્વતીના કિનારા પર એક પ્રસંગ બન્યો કે 3 બ્રાહ્મણો હતા. એ આપણે ત્યાં પિતૃતર્પણના દિવસો આવે એ બધા પિતૃતર્પણ કરતા હતા. એટલે પિતૃ આવે અને એમને જે કંઈ ધર્યું હોય એ લઈને જતા હતા. તો એ 3 બ્રાહ્મણો જ્યારે પિતૃતર્પણ કરતા હતા એ વખતે નદીમાં એક માછલું તરતું હતું. તો 3માંથી એક જણનું ધ્યાન એ તરતા માછલા ઉપર ગયું અને બીજાને કહ્યું કે જો પેલું માછલું છે એ દેખાય છે. એટલે એમનું જે કોન્સન્ટ્રેશન પિતૃઓ તરફ રહેવું જોઈએ તો એ 3માંથી 2 જણનું જે કોન્સન્ટ્રેશન પિતૃઓમાં ન રહ્યું. એટલે પિતૃઓ આવ્યા ખરા પોતાના વિમાન લઈને, પણ એ તર્પણ લઈને જે પાછા જવાના એમાં ખાલી 1 જણ જેણે કોન્સન્ટ્રેશનથી તર્પણ કર્યું હતું તે વિમાન લઈને પિતૃ ગયા, પણ 2 વિમાન એ જઈ ન શક્યા. એટલે આ વાતની રાજા અમરીશને ખબર પડી કે આ તો વસ્તુ યોગ્ય નથી. પિતૃઓ જો રાજ્યમાં રોકાય તો બહુ મોટું નુકસાન થાય. એટલે બધા વિચાર કરતા હતા કે શું કરવું એમ વિચાર કરતા હતા. આ બાજુ આ પાર્વતીમાં એ જલ ભરવા આવ્યા અને એમને આખો સિનેરીઓ જોયો કે આ 2 વિમાન પિતૃઓના અટક્યા છે અને જતા નથી અને તો યોગ્ય નથી. એટલે આ પાર્વતીના ઉપર દ્વારકાધીશજીની એટલી કૃપા હતી કે એમણે પેલા પિતૃઓને કહ્યું કે તમે નથી જતા, પણ હું તમને એ કહું છું કે હું જે અમારા દ્વારકાધીશજી માટે જલની ગાગર ભરું છું તો એ ગાગર ભરવાના મારા અસંખ્ય ડગલા, એમાંથી 2 ડગલાનું પુણ્ય હું તમને આપું છું. અને એનાથી પછી એ પ્રભાવથી એ 2 અટકેલા જે વિમાનો હતા પિતૃઓના એ પાછા પોતાના મૂળ સ્થાને પાછા ગયા. એટલે આ વાત રાજા અમરીશને ખબર પડી. એટલે રાજા અમરીશને એમ વિચાર આવ્યો કે આવા લોક પણ આપણા રાજ્યમાં છે કે જે આવી રીતના પિતૃઓને પણ પાછા મોકલી શકે છે. એટલે રાજા પછી પોતે આ પાર્વતીબાઈને શોધતો આવે છે અને એ પોતે રાજા છે એવું પોતે ડિસ્ક્લોઝ નથી કરતો. સામાન્ય માણસનો વેશ પહેરીને પાર્વતીમાં જ્યાં દ્વારકાધીશજીની સેવા કરતા હતા ત્યાં આવીને જુએ છે તો અમરીશને તપ પછી જે સ્વરૂપે દર્શન આપેલા હતા તે જ સ્વરૂપ, એટલે આ જ દ્વારકાધીશના સ્વરૂપે પાર્વતીમાં એની સેવા કરતા હતા. તો અમરીશ રાજા એ ત્યાં પોતે રોકાઈ રહ્યા, પોતાની આઈડેન્ટિટી નથી એ કરતા, ત્યાં રહીને આ માની સેવા કરે છે. અમરીશનો તાપ વધતો જાય છે કે ક્યારે હું દ્વારકાધીશજીને પધારીને મારી રાજધાનીમાં મારા મહેલને ત્યાં લઈ જાઉં. તો એક દિવસ દ્વારકાધીશજી આ પાર્વતીજીને કહે છે કે જો આ રાજા આવ્યો છે એને ત્યાં મારી ઈચ્છા છે અને મારે જવું છે તો તું એને પધરાવી દે. અને પ્રભુની આવી આજ્ઞા થઈ છે. એટલે પાર્વતીમાં હવે આ દ્વારકાધીશજીને અમરીશ રાજાને ત્યાં પધરાવે છે. અને અમરીશ તો સૂર્યવંશનો રાજા છે અને સૂર્યવંશના જે ગુરુ છે એ વશિષ્ઠ છે. તો વશિષ્ઠના સહકારથી કુલગુરુને લઈને આ દ્વારકાધીશજીને રાજા અમરીશ પોતાની રાજધાની આબુમાં લઈને પધરાવે છે. ત્યાં બહુ ભવ્ય મહેલ ઠાકોરજી માટે બનાવે છે અને ખૂબ જ પ્રેમથી રાજા અમરીશ સેવા કરે છે. એવું કહેવાય છે, આ જે મેં પુસ્તક વાંચ્યું છે તૃતીય ગણમાં કહેવાય છે કે લગભગ 52 મણ કાળા મરી એ ઠાકોરજીની સામગ્રીમાં ઉપયોગમાં થતા અને ઠાકોરજી એટલી બધી સામગ્રી આરોગતા અને જે પ્રસાદ થતો એ વખતે અમરીશના જે પ્રજાજનો છે એને પ્રસાદ મળતો. અને રાણીઓ પણ એટલી ભક્તિભાવવાળી હતી કે ઠાકોરજી શ્રીમસ્તકે જે શણગાર કરે એમાં જે કતરાનો શણગાર આવે તો અક્કેક રાણી અક્કેક કતરો ઠાકોરજીના શ્રીમસ્તક ઉપર પાક કે એના પર ધરીને જતી હતી. તો આટલી અદ્ભુત સેવા રાજા અમરીશે કરી છે. અમરીશનો વંશ એ આગળ ચાલતો ગયો પણ પછી અમરીશના વંશમાં એ રાજા દશરથ પણ આવ્યા છે. તો વશિષ્ઠની પાસેથી આ જે કુલગુરુ છે તો અમરીશ પાસેથી આ સ્વરૂપ વશિષ્ઠ પાસે પણ આવ્યું, કારણ કે કુલગુરુ છે અમરીશ રાજા પછી.
અને એ વશિષ્ઠ સ્વરૂપની સેવા કરતા હતા. એમાં દશરથ રાજા પણ આ સૂર્યવંશની અંદર આવ્યા અને સૂર્યવંશમાં એ દશરથ રાજાને જ્યારે વશિષ્ઠે આ દ્વારકાધીશનું સ્વરૂપ પધરાવ્યું ત્યારે દશરથ રાજાએ ઈચ્છ્યું કે આ સ્વરૂપ મારે હવે સેવા કરવી છે. એ વખતે રામચંદ્રજીનો પ્રાગટ્ય થયું નહોતું, એટલે કૌશલ્યા રાણીએ આ દ્વારકાધીશજીની ખૂબ જ સુંદર સેવા કરી છે. ને એવું કહેવાય છે કે કૌશલ્યાએ દ્વારકાધીશજીની આટલી સેવા કરી એ પછી દશરથ રાજાને ત્યાં રામનો જન્મ થયો છે. તો પછી આ દશરથ રાજાને ત્યાં આ સ્વરૂપ બિરાજ્યું અને સેવા થઈ. રામચંદ્રજીએ પણ આ સેવા કરી. લવકુશ સુધી આ સેવા ચાલી. પછી જે વંશ આગળ રહ્યો એમાં ઠાકોરજીને પાછા વશિષ્ઠ મુનિ જે કુલગુરુ હતા તે પોતાની પાસે પધરાવીને પોતાની પાસે લઈ ગયા. એ વખતે પછી વશિષ્ઠની પાસેથી એ ભરદ્વાજ મુનિ આવે છે, એમને પણ આ સ્વરૂપ ગમે છે, એ પણ પોતાના ત્યાં સેવા પધરાવવા માટે લઈ જાય છે. ત્યાર પછી કશ્યપ ઋષિ આવે છે, તે પણ પધરાવીને લઈ જાય છે. આમ કરતાં આ સ્વરૂપ વ્યાસ મહર્ષિજી પાસે આવે છે અને વ્યાસ મહર્ષિજીએ પણ આ સ્વરૂપની બહુ સેવા કરી છે. અને આ સ્વરૂપ પછી વ્યાસ મહર્ષિજીએ પાંડવોને પધરાવી આપ્યું, કારણ કે પાંડવોને જે વનવાસ થતો હતો એ દરમિયાન એમનો સમય પ્રભુમય રહે, તો આ સ્વરૂપ પાંડવો પાસે પણ પધાર્યું છે. એટલે યુધિષ્ઠિર સેવા કરતાં 5 પાંડવોએ પણ જ્યારે આ ભૂતલનો ત્યાગ કર્યો ત્યારે પરીક્ષિતજીના માથે આ સ્વરૂપ આવ્યું. પરીક્ષિતે પણ આ સેવા કરી અને પરીક્ષિતના ત્યાં જન્મેજયનો જન્મ થયો. તો જન્મેજયે પોતાના પિતાનો બદલો લેવો તો પેલા તક્ષક નાગ કડી ગયો હતો, એટલે એને સત્ર કર્યો, નાગનો સત્ર કર્યો, નાગને મારવા માટેનો. પ્રભુને આ ન ગમ્યું, એટલે પ્રભુએ એ વખતે આજ્ઞા કરી ત્યાં સેવકને કે તું મને લઈ જા અને મારે અહીંયા રહેવું નથી આ જન્મેજયની સાથે. અને એ સ્વરૂપ પાછું અર્બુદાચલ આવ્યું, પેલો બ્રાહ્મણ સેવા કરતો હતો. અને ત્યાં પછી હવે મહાપ્રભુજીનો યુગ શરૂ થઈ રહ્યો હતો, શરૂ થઈ ચૂક્યો હતો. અને દામોદરદાસ સંભલવાળા બિરાજતા હતા. ત્યાં દામોદરદાસ સંભલવાળા જે કનોજમાં રહેતા હતા ત્યાં એક દરજી હતો, નારાયણ દરજી કરીને. એને હવે ઠાકોરજી આજ્ઞા કરે છે કે અર્બુદાચલ ઉપર હું છું, ત્યાં ઋષિઓ પણ મારી સેવા કરે છે, મારે હવે તારે ત્યાં બિરાજવું છે. અને નારાયણ દરજી અર્બુદાચલ આવે છે, એ દ્વારકાધીશને પોતાને ત્યાં લઈ જાય છે અને ત્યાં સેવા કરતો હોય છે. અને આ બાજુ દામોદરદાસ સંભલવાળા મહાપ્રભુજીના શરણે આવે છે. મહાપ્રભુજીને પૂછે છે કે મારું કર્તવ્ય શું છે? ત્યારે મહાપ્રભુજી કહે છે કે તારે સેવા કરવી જોઈએ. અને એ વખતે આ નારાયણ દરજીને ત્યાં જે સ્વરૂપ હતું એ દામોદરદાસ સંભલવાળા નારાયણ દરજીને ત્યાંથી આ સ્વરૂપ લઈ આવ્યા છે. અને મહાપ્રભુજીએ પછી એ સ્વરૂપને ત્યાં પુષ્ટ કર્યું છે. અને રાજવૈભવ જે રાજા અંબરીશે જે રાજવૈભવથી દ્વારકાધીશની સેવા કરી હતી એ જ સેવાનો, એટલે પ્રથમ રાજભાવની જે સેવા છે એ આ દામોદરદાસ સંભલવાળાને ત્યાં મહાપ્રભુજીએ આ દ્વારકાધીશની સન્મુખમાં આખો આ સેવા પ્રકાર પ્રગટ કર્યો. તો ઘણા સમય સુધી દામોદરદાસ સંભલવાળાને એમના પત્ની જ્યાં સુધી ભૂતલ ઉપર હતા ત્યાં સુધી દ્વારકાધીશની સેવા દામોદરદાસ સંભલવાળાએ કરી. એમનો જે છોકરો હતો એ છોકરો મ્લેચ્છ જેવો હતો, એની પાસે કોઈ સંસ્કાર હતા નહીં. એટલે દામોદરદાસ સંભલવાળાએ જ્યારે ભૂતલ છોડ્યું ત્યારે એમના પત્નીને લાગ્યું કે હું જ્યારે નેરું ત્યારે આ છોકરો તો આ ઠાકોરજીની સેવાને લાયક છે નહીં, ઠાકોરજીનું જે આટલું બધું ઐશ્વર્ય છે એ એને ન સોંપાય, એટલે આ ઠાકોરજી તો મહાપ્રભુજીના ત્યાં જ પધારવા જોઈએ. એટલે જ્યારે એમના અંતિમ દિવસો હતા સંભલવાળાની પત્નીના, ત્યારે એમને દ્વારકાધીશજી અને એમનો જેટલો વૈભવ હતો એ બધો એક નાવમાં મૂકીને અડેલ મહાપ્રભુજીના ત્યાં પધરાયો. તો આ રીતે આ દ્વારકાધીશજી બ્રહ્માજીથી માંડીને સેવાતા અલ્ટિમેટલી શ્રી મહાપ્રભુજીને ત્યાં પધાર્યા છે. અને એ મહાપ્રભુજી પછી એ સેવા શ્રી ગુસાઈજીએ કરી. અને ગુસાઈજીએ જ્યારે 7 સ્વરૂપોને વાટામાં આપ્યા એ વખતે બાલકૃષ્ણલાલજીને માથા સ્વરૂપ પધરાવ્યું. અને આ સ્વરૂપ જ્યારે સૌ પ્રથમ સિંહાસન ઉપર પધરાવ્યું એ દિવસ આજનો હતો. એટલે આજનો દિવસ એ દ્વારકાધીશજીના પાટોત્સવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા જ્યારે કાંકરોલીમાં આ સ્વરૂપ પધાર્યું છે એ પહેલાં એ સાદડી નામનું એક ગામ છે, તે પણ કાંકરોલી પહોંચતા સાદડી નામના ગામમાં પણ આ સ્વરૂપ પધાર્યું છે. આસોટિયા પણ પધાર્યું છે. એ વખતે અતિવૃષ્ટિ થઈ હતી, ખૂબ પાણી આવી ગયા હતા, એટલે દેવમગરી નામનું દેવમગરી સ્થળે પણ પધાર્યા છે. જ્યારે પાણી
નું કષ્ટ ઓછું થયું પછી એ જળ ઉતરતા અત્યારના જે આપણે દર્શન કરીએ છીએ કાંકરોલીમાં, ત્યાં આ સ્વરૂપ પધાર્યું છે. તો આ રીતે આ દ્વારકાધીશજી આ રીતે અત્યારના કાંકરોલીમાં બિરાજી રહ્યા છે. ચતુર્ભુજ સ્વરૂપ છે, એનું કારણ પણ મેં તમને સમજાવ્યું. અને અત્યારના તૃતીય ગુણના વંશ પરંપરામાં આ સ્વરૂપ સેવાઈ રહ્યું છે. આ સ્વરૂપનું જો આપણે દર્શન કરીએ તો પીઠિકા છે. તો પીઠિકા એ ચોરસ પીઠિકા છે. આપણે ત્યાં આમ તો સ્વરૂપો દ્વિભુજાવાળા સ્વરૂપો છે, પણ 4 ભુજાના સ્વરૂપો પણ આપણે ત્યાં બિરાજે છે. જેમ આપણે જોયું ગોકુલનાથજી છે, એ પછી આ દ્વારકાધીશજી છે, પછી મથુરાનાથજી છે. આ બધા સ્વરૂપો 4 ભુજાવાળા છે. મથુરાનાથજી પણ 4 ભુજાવાળા સ્વરૂપ છે અને દ્વારકાધીશજીની પણ 4 ભુજા છે. તો એની આઈડેન્ટિટી માટે મથુરાધીશજીની જે પીઠિકા છે એ ગોળ છે અને દ્વારકાધીશજીની પીઠિકા એ ચોરસ છે. ચોરસ પીઠિકા છે. એના ઉપર એ નારાયણ બંને તરફ જે દેખાય છે ઋષિઓ, એ નારાયણ સ્વરૂપે બિરાજે છે. એક સ્વરૂપ એવું છે જેણે વસુદેવ દેવકીજીને દર્શન આપ્યા છે. બીજું એક નારાયણ એ સ્વરૂપ છે જેને બ્રહ્માજીને પ્રગટ કર્યા છે. નીચે પોતાના ચરણ આગળ 4 પાર્ષદો પણ બિરાજ્યા છે. તો આ દ્વારકાધીશજીનું શ્યામ સ્વરૂપ એટલા માટે છે કે શ્યામ સ્વરૂપ જે છે એ શ્યામ સ્વરૂપ એ શૃંગાર રસ છે. અલૌકિક શૃંગાર રસ. ભરતમુનિએ નાટ્ય શાસ્ત્રની જે રચના કરી છે ત્યાં જુદા જુદા જે રસો છે એ રસોનો રંગ આપ્યો છે. એમાં જે શૃંગાર રસ છે એ શૃંગાર રસ એ શ્યામ રંગનો છે. આપણા ઠાકોરજી શ્રુતિઓ પણ કહે છે, વેદ પણ કહે છે કે શૃંગાર રસાત્મક આપણા પ્રભુ છે, માટે આપણા ઠાકોરજી શ્યામ છે. તો દ્વારકાધીશજી પણ વસ્તુતઃ તો શ્રી ગોવર્ધનનાથજી છે, પણ આજે આંખ મીચુનીની લીલા કરી, એ આંખ મીચુનીની લીલાના કારણે શ્રી મહાપ્રભુજી એને આ દ્વારકાધીશ સ્વરૂપ આંખ મીચુનીની લીલામાં જે આ સ્વરૂપ થયું એને દ્વારકાધીશજી એટલા માટે કહ્યું કે દ્વારકા લીલા સાથે આનો કોઈ સંબંધ નથી, પણ બ્રજ લીલામાં એ પોતે દ્વારકાના રાજા છે એમ પોતાના જે ગોવાળિયાઓ હતા એની આગળ પોતે રાજ રમત રમતા હતા. તો આ દ્વારકાધીશજીનું સ્વરૂપ છે. એટલે આ દ્વારકાધીશજીની 4 ભુજામાં 4 આયુધો છે: ગદા, ચક્ર, શંખ અને પદ્મ. જે જમણી બાજુનો ઉપરનો હસ્ત છે એમાં ગદા છે. ત્યાર પછી જો આપણે જોઈએ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો ગદા પછી ત્યાં ચક્ર છે, પછી નીચે શંખ છે અને છેલ્લે પછી પદ્મ છે. તો આ 4 આયુધો કીર્તનકાર તો પરમાનંદાસજી તો એવું જ કહે છે કે ભક્તોની રક્ષા માટે જ પ્રભુએ આ 4 આયુધો ધારણ કર્યા છે. પણ રસાત્મક આ માર્ગમાં જે આંખ મીચુનીની લીલા છે એમાં પ્રભુએ સ્વામીજીને જે આંખો મીચી છે, તો ઠાકોરજીએ જે આશ્લેષ કર્યો છે, તો એ સ્વામીજીનો ભાવ પણ આ સ્વરૂપમાં છુપાયો છે. દાખલા તરીકે જે ચક્ર છે તો એ સ્વામીજીએ જે કંકણ ધારણ કર્યા છે એનું સ્વરૂપ અહીંયા જોવા મળે. તો એવી રીતે આ જુદા જુદા જે આયુધો છે એમાં સ્વામીજીનો ભાવ એ મહાનુભાવો જણાવે છે. શંખ છે તો શંખ છે સ્વામીજીની જે ગરદન છે, જે ગ્રીવા છે, એ ગ્રીવાનો આકાર એ આ શંખનો ભાવ છે એવું આપણને ત્યાં બતાવે છે. જે ભુજા છે એ ગદા સ્વરૂપે ત્યાં બિરાજે છે. તો સ્વામીજી સાથેનું આશ્લિષ્ટ સ્વરૂપ જે છે એ આ દ્વારકાધીશજીનું સ્વરૂપ છે એ આપણે કહી શકીએ. તો આ 4 ભુજાવાળા ઠાકોરજી મૂળ તો પોતાના ભક્તોની રક્ષા કરે છે. એટલે મહાત્માના પદોમાં પણ આપણે આ કીર્તન જોવા મળે છે: પદ્મધર્યો જનતા પનિવારન, પદ્મધર્યો જનતાપ નિવારન, પદ્મધર્યો જનતાપ નિવારન, પદ્મધર્યો જનતાપ નિવારન, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ભક્તન કી રક્ષા કે કારણ, પદ્મધર્યો જન તાપ નિવારન, પદ્મધર્યો જન તાપ નિવારન, ગદાધરી દુષ્ટન સંહારન, પદ્મધર્યો. અરે 4 ભુજા 4 આયુધ ધરે, નારાયણ ભુવભાર ઉતારન, પદ્મધર્યો જન
તાપ નિવારણ પદ્મ ધર્યો જન તાપ નિવારણ. આ પરમાનંદદાસજીએ આ સમગ્ર આયુધનું અને દ્વારકાધીશજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે અને છેવટે વિનંતી કરી છે, દીનાનાથ દયાલ જગત ગુરુ આરતી હરન ભક્ત ચિંતામણી પરમાનંદ દાસ કો ઠાકુર યહ ઓસર અવસર છાડો જીન પદ્મ ધર્યો જન તાપ નિવારણ પદ્મ ધર્યો જન તાપ નિવારણ. આ દ્વારકાધીશજી જ્યારે બાલકૃષ્ણલાલજીના માથે પધાર્યા એ વખતે સ્વામિનીજી બિરાજતા નહોતા, સ્વામિનીજી નહોતા. દાખલા તરીકે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ જોયું ત્યાં સ્વામિનીજી છે, ગોકુલનાથજીનું સ્વરૂપ જોયું સ્વામિનીજી છે, પણ અહીંયા સ્વામિનીજી બિરાજતા નહોતા. એટલે આ બાલકૃષ્ણલાલજીને ખૂબ તાપ રહેતો, ખૂબ આરતી રહેતી કે મારા ઠાકોરજીના સ્વામિનીજી કેમ નથી, ક્યારે આવશે. એટલે સેવામાં પહોંચ્યા પછી ઓસરાના સમયમાં એ વ્રજમાં બાલકૃષ્ણલાલજી ફરતા રહેતા અને સ્વામિનીજીને શોધવાનો પ્રયત્ન કરતા. એમની ખૂબ આરતી જોઈને ગુસાઈજીએ કંકણ આપ્યા, જે સ્ત્રીઓ જે કંકણ પહેરે એ કંકણ આપ્યા અને કીધું કે તમે પ્રયત્ન કરો, તમને જરૂર દ્વારકાધીશજીના સ્વામિનીજી મળશે. તો જે સ્વરૂપ પ્રાપ્ત થયા અને આ જો કંકણ એમના શ્રી હસ્તમાં આવી જાય તો તમારા દ્વારકાધીશજીના સ્વામિનીજી જો તમે માનીને સ્વીકારી લેજો. તો એક દિવસ શોધતા શોધતા આ ગુંજાવનમાં આ સ્વામિનીજી પ્રાપ્ત થયા, કંકણ હસ્તમાં આવી ગયા અને એ સ્વરૂપને લઈને બાલકૃષ્ણલાલજી આવ્યા અને ગુસાઈજીએ દ્વારકાધીશજીના સ્વામીજી તરીકેનો સ્વીકાર કર્યો છે. પણ એ સ્વરૂપ ઠાકોરજીની સાથે બિરાજતું નથી. એ દર્શન આપણને વૈષ્ણવોને આજે થતા નથી. પણ આ રીતે બાલકૃષ્ણલાલજીની આરતી હોવાથી દ્વારકાધીશજીના સ્વામીજી પણ પધાર્યા છે. તો આ રીતે દ્વારકાધીશજીના આ પાટોત્સવના નિમિત્તે આપણે જે કંઈ દ્વારકાધીશજીના ગુણાનુવાદ કરવા જોઈએ એ ગુણાનુવાદ કરીને આજના મારા આ સત્સંગને દ્વારકાધીશજીના ચરણકમલમાં નિવેદિત કરીને આજના સત્સંગને હું વિરામ આપું છું. શ્રી દ્વારિકાધીશ કી જય. અને આ સર્વ વૈષ્ણવો પણ જે લાઈન ઉપર છો એનો પણ આભાર માનું છું. જે કંઈ મને વાંચન પછી યાદ રહ્યું છે એ મેં તમારી આગળ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપ બધા આગળ કરબદ્ધ થઈને માફી માગું છું. અને જો તમને આમાં કંઈક આનંદ આવ્યો હોય તો નિશ્ચય દ્વારકાધીશજીની કૃપા છે કે મારા વર્તમાન તિલકાયત શ્રી બ્રજેશકુમારજી મહારાજ છે એમની કૃપા છે એવું માની અને આનંદને વધાવજો અને દ્વારકાધીશજીના ગુણગાન ગાજો. સર્વે વૈષ્ણવને ફરી એક વખત ભગવત સ્મરણ આશ્રયનું પદ આપને આગળ હું રજૂ કરું. દ્રઢૈન ચરનન કેરો ભરોસો દ્રઢૈન ચરનન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢૈન ચરનન કેરો साधन और नहीं आ कली में जासूं होत निवेरो सूर कहा कहे दुविधा दड़ो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પરમ ભગવદીય શ્રી અંજુબેનનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આવી રીતે આ બધા વૈષ્ણવ સુધી મને મેળવી આપ્યો. અને મારો કઝિન બ્રધર, મારો ભાઈ બ્રજેશ પણ છે કે જેને આ બધા પ્રયત્નો કર્યા. અહીંયા પણ વૈષ્ણવ બિરાજે છે કે જેથી મને સત્સંગમાં વધારે આનંદ આવે. તો બ્રજેશનો, બેન નૈનાનો અને અહીંયા જે વૈષ્ણવ પધાર્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભારી છું. ફરીથી અંજુબેનને આપ સર્વનો આભાર માની આ વૈષ્ણવને. હાજી હા, એટલે આ તૃતીય ગણની અંદર વાઘપતિ ફાઉન્ડેશન એટલે અત્યારના ઓનલાઈન કોર્સિસ લગભગ છેલ્લા 14 વર્ષથી આ એક અભ્યાસક્રમ તૃતીય ગુરુમાં બ્રજેશકુમારજી અને આપશ્રીના લાલ ડૉક્ટર રાકેશકુમારજીએ આ ઓનલાઈન એક અભ્યાસક્રમ ચાલુ કર્યો છે. એમાં જેમ આપણે નાના સ્તરથી ઉપર સુધી વધીએ એ રીતે ખૂબ મોટા ગ્રંથોનું પણ અધ્યયન ધીરે ધીરે આપણને કરાવે એવી આ વાઘપતિ ફાઉન્ડેશનમાં એ લોકો ફોર્મ કાઢ્યા છે. એ તમે ભરો તો તમને એ લોકો પુસ્તકો તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે એ બધા પુસ્તકો તમારા ઘેર પ્રાપ્ત થાય. તમે એને વાંચો, એમાં પ્રશ્નપત્ર પણ હોય છે. એ પ્રશ્નપત્રના તમે જવાબ આપો અને એમાંથી કોને કેટલા માર્ક આવ્યા તો
2-3 વર્ષે એક વખત પેલું કોન્વોકેશન જેવું પણ આ તૃતીય ઘરના બાળકો આયોજિત કરતા હોય છે અને દરેક વૈષ્ણવોને કંઈક ને કંઈક એવોર્ડ્સને ભેટને બધી મળતી હોય છે. અને અત્યારના હું માનું ત્યાં સુધી લગભગ 40,000 થી 45,000 વૈષ્ણવો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ વાઘપતિ ફાઉન્ડેશનનું અધ્યયન કરી રહ્યા છે. અને જે આકાર ગ્રંથો, જે ગ્રંથો અત્યારના મળતા નથી એવા ગ્રંથો પણ ભાગેશ બાબા, બ્રજેશકુમારજી, આ તમે પરીક્ષા આપો તો તમારા અધ્યયન માટે એ લોકો મોકલતા હોય છે. તો તમને પણ પુષ્ટિમાર્ગ ખરેખર શું છે, આપણે પુષ્ટિમાર્ગમાં તો આવ્યા છે, પણ જો કોઈ આપણને પૂછે, આજે જ મને એક વૈષ્ણવે કીધું કે અમને કોઈ પૂછે ભાઈ પુષ્ટિમાર્ગ એટલે શું, તો એમની પાસે કોઈ જવાબ નથી હોતો કે પુષ્ટિમાર્ગ કોને કહેવો, વૈષ્ણવ કોને કહેવાય એનો પણ જવાબ નથી હોતો. તો આ બધા અભ્યાસક્રમથી આપણે વૈષ્ણવ એટલે વૈષ્ણવ તરીકે આપણે કોણ છીએ, મહાપુજી કોણ છે, આ સંપ્રદાય શું છે, એમાં કયા કયા ગ્રંથો છે, એમાં શું કહ્યું છે, સેવાનો પ્રકાર કેવો છે, કીર્તનો શા માટે છે, ક્યારે અમુક કીર્તન જ ગવાય, કયા સમયે ગવાય, વસ્ત્રો, આભૂષણો, આ બધું જ જે છે આ બધો વિસ્તાર આ જે વાઘપતિ ફાઉન્ડેશનમાં જુદી જુદી પરીક્ષાઓ લેવાય છે એની અંદર આ બધા પુસ્તકો તમને ઉપલબ્ધ થશે. અને મહાપુજીના ગ્રંથો પણ તમે, અને રેર ગ્રંથો અત્યારના હું તમને કહું છું કે મારી નજરમાં જે કંઈ ગ્રંથો પ્રભુ કૃપાથી, મારા ગુરુની કૃપાથી મેં ગ્રંથો જોયા છે એમાં ઘણા ગ્રંથો એવા છે કે જે આજે અવેલેબલ નથી. પણ તમે જો આ વાઘપતિ ફાઉન્ડેશનમાં જોડાઓ વિદ્યાર્થી તરીકે તો તમને એ અનુપલબ્ધ ગ્રંથો પણ ઉપલબ્ધ થાય છે. અને તમે એનું અધ્યયન કરો, પરીક્ષા આપો, તૈયાર થાઓ, વૈષ્ણવ સંપ્રદાય જાણો, મહાપુજીને જાણો. તો આ બધી વિધા તમે આ કરો ને. આ તૃતીય ગુરુ જે કાંકરોલીની હમણાં આપણે વાત કરી, એ ગૃહાધીશ બ્રજેશકુમારજીને એમના લાલ ભાગેશ કુમારજી આ આખી વાઘપતિ ફાઉન્ડેશનને ઘણા વર્ષોથી, લગભગ 14-15 વર્ષથી ખૂબ સુચારુ રૂપે ચલાવી રહ્યા છે. હા, 25-30 વર્ષ થયા અને આ બધું ચાલી રહ્યું છે. તો આ બધા વૈષ્ણવને હું એ પણ કહું છું કે આ દ્વારકાધીશની કૃપા આપના ઉપર પણ થાય. અને આ પણ આ એક બહુ જ સારો પ્રોજેક્ટ છે બધાને પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણથી. એટલે ઘરમાં નાના નાના બાળકોથી જો આપણે આ ચાલુ કરી દઈએ તો ઘણી વખત આ બાળકોને પુષ્ટિમાર્ગની ખબર નથી હોતી. મા બાપને પૂછે છે પણ મા બાપને પણ ખબર નથી હોતી કે ભાઈ આ માર્ગ શું છે. તો મા બાપ પણ તૈયાર થાય, બાળકો પણ તૈયાર થાય અને પુષ્ટિમાર્ગને છોડીને આપણે અન્યત્ર જઈએ નહીં. કારણ કે શ્રીનાથજીને છોડીને આપણે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં ધુમાડાના બાચકા જ ભરવાના છે. એટલે આપણા સાચા સગા તો શ્રીનાથજી છે. એ શ્રીનાથજીને આપણે ન છોડીએ, આપણા સર્વસ્વ વલ્લભને આપણે ન છોડીએ, આપણા યમુનાજીને ન ભૂલીએ, ગોસાઈજીને ન ભૂલીએ. આ બધું ક્યારે થાય કે જ્યારે આપણે આ બધા પુસ્તકો, ગ્રંથોનું અવગાન કરીએ. અને આ વાઘપતિ ફાઉન્ડેશન એ આપણને સાચા વૈષ્ણવ બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો હું પોતે વિનંતી કરું, તૃતીય ગુણનો હું સેવક છું. એટલે બહુ ગૌરવ સાથે કહું છું કે મારામાં જે કંઈ આ બધું દાન થયું છે એમાં મારા વૃષણલાલજી, મારા શ્રીનાથશ્રીના લાલ અને એમના લાલ, એ બધાની કૃપાથી આ બધું અર્જિત થયું છે જે આપની આગળ મેં રજૂ કર્યું છે. તો આ આટલા મારા નિવેદન સાથે તમે બધા જ પરીક્ષા આપો એવા મારા એક નિવેદન સાથે, એક મારી અરજ સાથે આજના મારા સત્સંગને હું વિરામ આપું છું. પુનઃ બધાનો આભાર માનું છું. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ જય. હાજી, હા, અભિનંદન બેન, બહુ લકી તમે, કોંગ્રેચ્યુલેશન. તો તમારે તો ખાસ કહેવું, તમે હવે મને બીજું ન કહેતા બધા જે સાંભળે છે એને કહો કે તમે પરીક્ષા આપી તમને શું ફાયદો થઈ રહ્યો છે. તમે લેટ ધ અધર પીપલ નો. તો હું કહીશ યુ આર ધીસ એ પ્રેક્ટિકલ. હા 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 હા. એટલે આપ બધા જે આ કોર્સ કરી રહ્યા છો એ તમે જાહેરમાં કહેશો ને તો બધાને થશે કે વોટ બેનિફિટ દે હેવ ગેઇન. હા, વાહ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ અભિનંદન, ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. આજે સત્સંગ તમે સાંભળ્યો ને તો મેં પ્રભુ કૃપાથી સત્સંગ કરાયો. તમે આટલું કીધું કે અમે આવી પરીક્ષા આપીએ છીએ તો મને એવું લાગે છે કે મારા સત્સંગનું ફલ મને આપના દ્વારા મળી ગયું. એટલો આનંદ મને થાય છે આટલું સાંભળીને. હાજી હાજી, જી 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 જી. ચાલો, ખૂબ આનંદ થયો. અંજુબેન, ખૂબ ખૂબ આભાર આપનો. તો આપણે